મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10. છેલ્લા લેક્ચરમાં આપણે પડ્યા તે વખતે આપણે પ્રકાશિત વિભાગ, અપ્રકાશિત વિભાગ આ બધાના સમીકરણ મેળવ્યા. જે સલાકા મળે છે એ પ્રકાશિત વિભાગમાં સલાકાનું સૂત્ર શું થાય, અપ્રકાશિત વિભાગ માટે સલાકાનું સૂત્ર શું થાય, અને ત્યાર પછી બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, અથવા એવું કહી શકીએ કે સલાકાની પહોળાઈ માટેનું સમીકરણ બીટા બરાબર આપણે શોધ્યું હતું. બરાબર છે? તો આશા રાખું છું અત્યાર સુધી જે કંઈ પણ થયું એ બધાની તમે એકદમ પરફેક્ટ તૈયારી કરી હશે, સમજીને કર્યું હશે. કારણ કે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા સ્ટેપ જો તમે વેરીફાઈ કર્યું હોય તો તમને ખબર પડશે. ઘણા બધા સ્ટેપ ડાયરેક્ટ આપેલા છે. બરાબર છે? એને આપણે બહુ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા, ડિટેલમાં જઈને એક એક મેથેમેટિકલ સ્ટેપ સાથે એનાલિસિસ કર્યું આપણે. તો અહીં સુધીનું તમારું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. અહીં તમારી થિયરી પૂરી થઈ ગઈ. જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની દ્રષ્ટિએ, જે કંઈ પણ પૂછાવાનું છે એ બધું અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું. છતાં પણ થિયરીનો એક બે કોન્સેપ્ટ એક બાકી રહે છે. એકાદ કોન્સેપ્ટ છે જે તમને સમજવાના છે. બરાબર છે? એને આપણે આજે સમજવું છે. ચાલો એને સમજવાની શરૂઆત કરીએ. કે થોડું ધ્યાનથી સમજી લેજો તો ક્લિયર થઈ જશે. બહુ ક્લિયર ન થાય, કન્ફ્યુઝન જો રહી જતા હોય તો અહીં બહુ વાંધો આવશે નહીં. બરાબર છે? આ થિયરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, છતાં પણ તૈયારીના ભાગરૂપે આપણે એને તૈયાર કરવાની છે. બોર્ડમાં ગમે ત્યારે ગમે તે પૂછાઈ શકે છે, તો આપણે તૈયારી જરાક કરશું. તો એકદમ ધ્યાનથી જરાક સમજી લઈએ. બરાબર છે? ઓકે. થિયરીનું નામ છે એક સ્લિટ દ્વારા વિવરતા. બરાબર છે? એક સ્લિટ. ઓકે. આપણે જ્યારે પેલું પ્રકાશિત વિભાગ અને અપ્રકાશિત વિભાગની થિયરીની શરૂઆત કરી હતી ત્યારે થોડું વિચારીને મેં ફિગર ડ્રો કરી હતી. કઈ રીતે? કે ભાઈ એક ઊંધું હતું આ રીતે, અહીંયા બે હોલ પાડ્યા હતા અને અહીં એક પડદો હતો. અહીં આગળ એક બીજું કુટું હતું, જ્યાં આગળ એક હોલ હતો, ત્યાંથી પ્રકાશ આમ ગયો, પ્રકાશ આમ ગયો, અહીંથી પ્રકાશ આપણને આ પડદા પર આપણને મળ્યો. બરાબર છે? આ જગ્યાએ આપણે શું કર્યું હતું? બે હોલનો યુઝ કર્યો હતો, બે છિદ્રોનો ઉપયોગ કર્યો હતો. બરાબર? એને કારણે આપણને એક બિંદુરૂપ ભાત જોવા મળી હતી, એક સલાકા જોવા મળી હતી. બરાબર છે? પાતળી લીટી જોવા મળી હતી. હવે એમાં થોડુંક ચેન્જીસ કરવાનું છે. શું ચેન્જીસ કરવાનું છે? તમે ધ્યાનથી સમજો. એ ચેન્જીસમાં આપણે એટલું કરવાનું છે કે આ જે બે હોલ હતા, બરાબર, આ પુઠ્ઠાની વચ્ચે જે બે હોલ પાડ્યા છે એ હોલ સુધીનો ભાગ આખું કટ કરી દેવાનો છે. આપણે કઈ રીતે કરવાનું નથી? શું કરશું? આ હોલ આપણું પુઠ્ઠું છે. હવે અહીંયા એક હોલ હતું, એક હોલ અહીંયા હતું. હવે આપણે શું કરશું કે બે હોલ સુધીનો વિસ્તાર, એટલે કે આટલો વિસ્તાર કટ કરી દઈશું આપણે. એટલે હવે શું થઈ ગયું? હવે તમારો ભાગ આવો થઈ ગયો. આ રીતનો ભાગ થઈ ગયો. બે હોલ હતા, હોલ સુધીનો વિસ્તાર આખો કટ કરી નાખ્યો આપણે. બરાબર છે? અને આપણે આખું ટૂંકું વચ્ચે ત્યારે પાતળું ઝીણું ઊંધું કટ કરી દીધું. હવે આ જે રચના થઈ એને આપણે કહીશું સ્લિટ. શું કહીશું આપણે એને? બરાબર છે? સ્લિટ. તમારી અંદર કઈ રીતે લખ્યું છે? સ્લિટ.
સ્લિટ, બરાબર છે, એના આપણે સ્લિટ કહીશું. હવે આ સ્લિટ કરી પેલા હોલ કરી તો કેવી રચના જોવા મળી તે આપણને ત્યાં આપણને ખબર છે. તો જ્યારે આ સ્લિટ બનાવી ત્યારે અહીં સામે રાખેલા પડદા ઉપર કેવી ભાત મળી, તો કે આ પડદો જે હતો એનો એક્ઝેક્ટ જે સેન્ટર વાળો ભાગ છે ત્યાં આગળ થોડો પહોળો વિસ્તાર જોવા મળે આપણને. આ એક ભાગ જોવા મળે અને કઈ મધ્યસ્થ અધિકતમ નામ લખી રાખું છું. મધ્યસ્થ અધિકતમ, કારણ કે કેન્દ્ર પર મળે છે, એક્ઝેક્ટ સેન્ટર પર મળે છે, જેની તીવ્રતા વધારે હશે, ઇન્ટેન્સિટી વધારે હશે, ભાગ થોડો પહોળો પણ વધારે હશે, સેન્ટરમાં છે એટલે મધ્યસ્થ, સૌથી વધારે પહોળો હશે, ઇન્ટેન્સિટી વધારે હશે એટલે અધિકતમ. ઓકે, એની આજુબાજુમાં પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગ જોવા મળશે. એટલે સમજો કે આ પ્રકાશિત છે મધ્યસ્થ અધિકતમ, પછી ખાલી ભાગ આવશે, પછી આ રીતના આવશે પ્રકાશિત, બંને બાજુ સરખું, બરાબર છે, બંને બાજુ સરખું આવે. પણ આના કરતા આની તીવ્રતા ઓછી હશે. આની જે તીવ્રતા છે એના કરતા તીવ્રતા ઓછી હશે, બરાબર છે. સેન્ટરમાં તીવ્રતા વધારે, ભાગ પણ પહોળો હશે, બરાબર છે. થોડુંક દૂર જઈશું, સેન્ટરથી આજુબાજુમાં ખસીશું તો એની તીવ્રતા ડાઉન થશે ને વિસ્તાર પણ નાનો થઈ જાય. હજુ આને તો નીચે લઈ જવું તો થોડું હજુ નાનું થઈ જશે, આ રીતે. આને હજુ ઉપર લઈ જવું આ રીતે, બરાબર છે. તો જેમ જેમ તમે કેન્દ્રથી બંને બાજુ દૂર ખસતા જાઓ તેમ તેમ એની તીવ્રતા ઘટતી જાય, એની તીવ્રતા ઘટતી જશે, બરાબર છે. ઓકે, તો આ સ્લિટ મૂકી તો આ રીતેની રચના થાય છે. એને હું સાદી રીતે બતાવું, બરાબર છે. આ જે મધ્યસ્થ છે એને હું આ રીતે બતાવી શકું છું. આ નાનો ભાગ છે તો એને આ નાની રીતે બતાવું, એનથી પણ નાનો તો આ રીતે, અહીંયા પણ આ રીતે કરી દો, આ રીતે. આ રીતની રચના તમને કંઈક જોવા મળે. મધ્યસ્થ અધિકતમ, પછી એના પછીની પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત. અહીંયા જો પ્રકાશિત ક્યાં, આ મધ્યસ્થ અધિકતમ છે. આ જે વિસ્તાર જે પૂરો છે, આ પૂરો વિસ્તાર જે છે એને આપણે અપ્રકાશિત વિભાગ કહીશું. પછી આ જે વિસ્તાર આવ્યો પ્રકાશિત વિભાગ, આ ફરી પાછો અપ્રકાશિત વિભાગ, પ્રકાશિત, આ પાછો અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત. આ આજુબાજુ પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગો તમને મળતા જાય છે, બરાબર છે. ખ્યાલ આવે છે તમને બધાને? ઓકે, જે વસ્તુ આપણે ત્યાં હોલ લઈને, છિદ્રો લઈને કર્યું હતું એ સેમ વસ્તુ આપણે અહીંયા સ્લિટ લઈને કરવાનું છે. આને કહેવાય છે સ્લિટ. એ સ્લિટ દ્વારા શું મળે છે તે આપણે જોવાનું છે. ઓકે, ચાલો આને આકૃતિ દ્વારા સમજીએ. જે રીતે મેં છિદ્રો પાડ્યા હતા S12 S1P, એને આ રીતે સમજીએ છીએ આપણે. ચાલો આને ફિગરની રીતે સમજીએ. પેલામાં કેવું કર્યું, એક પડદો હતો આપણી પાસે અહીંયા, બરાબર છે. આ મધ્યસ્થ અધિકતમ વાળી લાઈન છે. ઓકે, અહીંયા આપણે એક હોલ મૂકી દીધું, અહીંયા એક હોલ મૂકી દીધું, અહીંયા કોઈ P બિંદુ મૂકેલો આપણે, બરાબર છે. અહીંથી પછી આપણે આમ જોડી નાખી આખું એનાલિસિસ કર્યું હતું આપણે. યાદ આવે છે તમને થિયરી? ઓકે, ચાલો અહીં શું કરવાનું છે તે સમજો, બરાબર છે. અહીં શું કરવું છે, આપણી પાસે એક સ્લિટ છે, આ રીતે એક સ્લિટ છે, બરાબર છે. આ જો વચ્ચેનો ભાગ મેં આખો જે હોલ કટ કર્યો હતો, આ પૂઠું છે, આ વચ્ચેનો ભાગ મેં કટ કરી નાખ્યો છે આખો. આ સેન્ટર લાઈન છે, બરાબર છે. આ વચ્ચેનો ભાગ મેં કટ કર્યો છે, જે હોલ હતા એની જગ્યાએ મેં આખો ભાગ કટ કરી નાખ્યો છે. આ ભાગ કટ કરી દીધો છે. કોઈ થોડા નામ આપી દો. આ જે છે L,
આને હું કહીશ m અને આ ભાગ છે n. l m n. ક્લિયર થઈ? હવે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું લઈ લઉં છું અત્યારે. બરાબર છે? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ સ્લિટ છે, આ સ્લિટ છે. આ બંને વચ્ચેનું અંતર હું લઈ લઈશ a. એ થઈ ગયું. બરાબર છે? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ થઈ ગયું મારી પાસે a જેટલું ડિસ્ટન્સ થઈ ગયું. બરાબર છે? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો. આ મધ્યસ્થ અધિકતમ આ સેન્ટર લાઈન સીધી છે. બરાબર છે? સમજો કે આ કેન્દ્ર છે મારું C. C કેન્દ્ર છે. હવે આની લીધે અહીંયા એક સીધું કિરણ આમ જશે, સીધું કિરણ આમ જશે, આમ રચના જાય છે. આ રીતે બધા સીધું જોઈશ તો સીધું આ રીતે તીવ્રતા મને મળશે સામે. આમાંથી જે પ્રકાશ આવશે પહેલો સીધો જ હશે. તો આ C બિંદુ પાસે આપણે મધ્યસ્થ અધિકતમ મળવાનું છે. આપણે જોઈ ગયા કેમ સીધો જ પ્રકાશ આવે છે. સીધો પ્રકાશ આવે એટલે સેન્ટરમાં તમને મહત્તમ તીવ્રતા મળવાની છે. તો આપણે ત્યાં મહત્તમ તીવ્રતા મળશે. બરાબર છે? ખ્યાલ આવે છે કે તીવ્રતા મહત્તમ મળશે. હવે એવું સમજો કે કોઈક બિંદુ P છે. આના કરતા અહીં ઉપર P બિંદુ છે. આ P બિંદુ પાસે મારે તીવ્રતા શોધવી છે. તો P બિંદુ પરથી આપણે શું કરવું પડશે? અહીંથી અને આ P બિંદુ પાસે લઈ જવું પડશે. આમ કરવું પડશે આપણે. તો આ ડિસ્ટન્સ ભલે આમ દેખાતું હોય પણ P બિંદુ છે એવું સમજીને ચાલે. બરાબર? અને P બિંદુ સમજીને ચાલે કે ત્રણ રેખા P બિંદુ પર છે. જેવી રીતે ત્રણ રેખા C પાસે હતી એવી રીતે ત્રણ P પાસે છે એવું સમજી લો. ક્લિયર છે? તેને P પાસે છે એવું સમજી લેવાનું. હવે શું થશે? જો પહેલા આમ જતું હતું પછી આમ થઈ ગયું. ધેટ મીન્સ કે આ ખૂણો બન્યો કંઈક એ એંગલ બને છે ધારો કે થીટા જેટલો એંગલ બને છે. ઠીક? તો આ એંગલ પણ સરખો થીટા જશે, આ પણ સરખો થીટા જશે. બધા સરખા થીટા જોવાના. કારણ કે ત્રણ રેખા સમાંતર રેખા છે. બરાબર છે? બીજી વસ્તુ જોજો કે જ્યારે આ રેખાઓ સીધી હતી ત્યારે ત્રણ રેખા વચ્ચે કોઈ પણ જાતનો કળા તફાવત નહોતો. કળા તફાવત કેટલો હતો? 0. બરાબર છે? જો સીધી રેખા, સીધી રેખા, સીધી રેખા, કોઈ પણ જાતનો કળા તફાવત નહોતો કે કોઈ પણ જાતનો પથ તફાવત નહોતો. યાદ કરો S1P બરાબર S2P. શું સંબંધ સરવાળો? સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણનો પહેલો જ કિસ્સો યાદ કરો. S1P બરાબર S2P. કોઈ પણ જાતનો કળા તફાવત નહોતો તો આપણને સહાયક વ્યતિકરણ મળ્યું હતું. અહીં સીધું છે ત્યારે કોઈ પણ જાતનો કળા તફાવત નથી, પથ તફાવત નથી. બરાબર છે? એટલા માટે આપણને સહાયક વ્યતિકરણની જેમ જ અહીં મધ્યસ્થ અધિકતમ મળે છે, તીવ્રતા મળે છે. ખ્યાલ આવી ગયો તમને? હવે સેમ છે, શબ્દોની હેરાફેરી છે. બરાબર છે? તો અહીં વચ્ચે આપણને મધ્યસ્થ અધિકતમ મળે છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે પથ તફાવત લઈએ આપણે. ઓકે, જો મેં આ રીતે નોટ કર્યું છે, આને આ બાજુ લઈ ગયો, આને આ બાજુ. ત્રણ તમે આમ આપો તો સીધી રેખા આ રીતે કરી શકું ને. અહીંથી આમ કરો તો ત્રણ સીધી થઈ ગઈ. તો આટલો જે ગાળો છે અહીં સુધીનો આ પથ તફાવત થયો. આટલો ડિફરન્સ છે. જો ત્રણ રેખાને સમાંતર કરી દીધી, સરખી કરી દીધી, સરખા ડિસ્ટન્સ અહીંથી થાય તો આ જે ડિસ્ટન્સ મને મળે છે એ કંઈક તફાવત મળે છે. બરાબર છે? સમજો કે આ બધાને અહીંયા જે બિંદુ છે એ બિંદુનું નામ આપું છું Q. શું નામ આપું છું? Q નામ આપું છું. બરાબર છે? તો કેટલો ડિફરન્સ થયો? ડિફરન્સ સમજીએ આપણે. ડિફરન્સ કેટલો? તો કે NP બરાબર છે? આ જે છે N, આ જે P. તો જો લખો NP. આ આટલામાંથી આટલું બાદ કરી નાખું. આ મોટું છે
એમાંથી આ નાનું બાદ કરી દો તો માઈનસ LP આવું થાય તો કેટલું વધ્યું આટલું વધ્યું એને કહીશું ઇઝ ઇક્વલ ટુ NQ NP minus LP is equal to NQ पर Q क्या છે તો કે અહીંયા છે તો આ તો તફાવત ખૂણો બનાવે છે કોઈ બરાબર છે તો એને લખીએ n હવે ખૂણો x દિશા સાથે બને આ આપણી દિશા ઉપરની તરફ જાય છે તો એને લખીશું sin થીટા તો n sin થીટા બરાબર છે n sin થીટા ઓકે પણ આ NQ બરાબર આપણે લખ્યું n ને લખવાનું NQ બરાબર ડિસ્ટન્સ કેટલું છે આ a સોરી ડિસ્ટન્સ કેટલું છે a આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે a તો a sin થીટા આ રીતનું થશે બરાબર છે NQ બરાબર આ ડિસ્ટન્સ a sin થીટા ઉપરની તરફ છે sin થીટા ઓકે ખૂણો બહુ નાનો છે એની જગ્યાએ શું લઈએ a into થીટા sin થીટા બરાબર કેટલા લઈ લેવાના થીટા કેમ ખૂણો બહુ નાનો છે sin થીટા બરાબર થીટા તો તમને પદ તફાવત મળી ગયો જો અહીંયા કેટલો છે a થીટા જેટલો તફાવત છે ખ્યાલ આવ્યો તમને આ જે તફાવત છે કેટલો છે a થીટા જેટલો એને લીધે પદ તફાવત મળ્યો એને લીધે તમને આ બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ નહીં મળે બરાબર છે હા વ્યતિકરણ સહાયક હોઈ શકે કે વિનાશક હોઈ શકે પણ તીવ્રતા અહીંયા જે મળતી હતી એના કરતા ઓછી તીવ્રતા તમને ત્યાં મળશે બરાબર છે ક્યાં તો એ ગૌણ મહત્તમ હોઈ શકે ક્યાં તો ગૌણ ન્યૂનતમ હોઈ શકે મધ્યસ્થ આવી આજુબાજુ ગૌણ કહેવાય આ પ્રાઇમરી કહેવાય આજુબાજુ સેકન્ડરી કહેવાય બરાબર છે તો મધ્યસ્થ અધિકતમ વચ્ચે મળ્યું આજુબાજુ તમને ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ ગૌણ મહત્તમ એટલે તીવ્રતા મળશે અને ગૌણ ન્યૂનતમ તીવ્રતા નહીં મળે બરાબર છે એમાંનું કંઈક અહીંયા તમને મળી શકે એવું છે ક્લિયર થઈ ગયું હવે યાદ કરો કે ગૌણ મહત્તમ ક્યાં મળે અને ગૌણ ન્યૂનતમ ક્યાં મળે થીટા બરાબર 0 છે ચલો સમજો થીટા બરાબર 0 કોઈ પણ જાતનો પથ તફાવત નથી મહત્તમ મળશે તમને મહત્તમ બરાબર છે તમને તે વખતે મહત્તમ જોવા મળશે હવે સમજો કે ન્યૂનતમ બરાબર કન્ડિશન યાદ કરો થોડી ઘણી કન્ડિશન યાદ કરો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ કરતા હતા ત્યારે આમાંથી ઇક્વેશન એક હતું કે x બરાબર n લેમ્બડા d upon d આ રીતે કંઈક હતું બરાબર છે અહીં મારી ઇક્વેશન અહીં થીટા બરાબર છે ચલો તો થીટા બરાબર હવે આપણે n ને ભૂલી જાઓ n પછી લખીએ આપણે બરાબર છે n લખો તો લખી દે ચલો n લેમ્બડા છે બરાબર છે આ બે ડિસ્ટન્સ હતા બે ડિસ્ટન્સ કયા કયા હતા તો કે બે હોલ વચ્ચેનું ડિસ્ટન્સ અને હોલ થી પડદા વચ્ચેનું ડિસ્ટન્સ આ બે ડિસ્ટન્સ હતા આપણી પાસે અહીંયા હોલ થી પડદા વચ્ચેનું કોઈ ડિસ્ટન્સ નથી રાખ્યું આપણે જો મેં કહ્યું નથી કે અહીંયા d અંતર છે કહ્યું નથી તમને લોકોને તો ડિસ્ટન્સ લેવાની જરૂર નથી પછી બે હોલ વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ d બે હોલ વચ્ચેનું ડિસ્ટન્સ યાદ છે ને સ્મોલ d તો આપણી પાસે આ સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ d ની જગ્યાએ કેટલું છે a તો લખી દો અહીંયા a બરાબર છે તો એક ફર્સ્ટ કન્ડિશન આપણે અહીંયા થઈ કે થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા બાય a સહાયક વ્યતિકરણ અને બીજી કન્ડિશન થીટા બરાબર n પ્લસ 1/2 યાદ આવ્યું તમને હવે વિનાશક વ્યતિકરણ n પ્લસ 1/2 લેમ્બડા અપોન a બીજી કન્ડિશન થઈ ગયું
ક્લિયર થઈ ગયું તમારું બધાને? બરાબર છે? તો આ બે પરિસ્થિતિ એવી છે કે જ્યાં તમને ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ મળે છે, તીવ્રતા મળે છે અને તીવ્રતા નથી મળતી. બરાબર છે? તો આ કન્ડિશન તમારે બતાવવાની થાય. બીજું હજુ મારે થોડું ચેક વધારે કરવું છે. ચાલો હજુ વધારે ચેક કરવું છે. પહેલા પેલું અહીં સુધી ખબર પડી ગઈ, કંઈ જ કર્યું નથી. જો આપણે શું કર્યું, સ્લીટ લીધી, n લીધા, બે વચ્ચેનું અંતર a લીધું, અહીંથી સીધું જોયું, મધ્યસ્થ અધિકતમ મળ્યું, અહીંથી ક્રોસ કર્યું, p બિંદુ પાસે લઈ ગયા, પદ તફાવત મળ્યો, પદ તફાવત લખી દીધો, a થીટા જેટલો પદ તફાવત થયો, પદ તફાવત મળ્યો. એનો મતલબ એવું થયું કે મહત્તમ અને ન્યૂનતમ મળી શકે છે, એટલે કે સહાયક અને વિનાશક કંઈ પણ મળી શકે છે. તો કઈ પરિસ્થિતિમાં મળે? તો કે આ રીતે જો થીટા બરાબર આ હોય, થીટા બરાબર આ હોય, મહત્તમ અને ન્યૂનતમ મળી શકે છે. જેવું તે સહાયક અને વિનાશકમાં કર્યું. કોઈ ટેન્શન લેવાનું, બધું સિમ્પલ છે. ઓકે થયું? હજુ થોડું વધારે એનાલિસિસ કરીએ. ચાલો આને હું થોડું પૂછી નાખું. આને પણ આને રાખીને પૂછાવું. હવે સમજો કે એક કામ કરો, આ બે વચ્ચેનું કોઈક મધ્યબિંદુ લઈ લઉં m1 અને આ બે વચ્ચેનું કોઈક મધ્યબિંદુ લઈ લઉં m2. બરાબર છે? m1 અને m2 આ બે એક ડિસ્ટન્સ નવા હું લઉં છું, જેની વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ કંઈક નવું અંતર લઈ લઉં. આ m1 અને આ m2 આ બે વચ્ચેનું અંતર લઈ લઉં છું y. શું લઈ લઉં છું? y જેટલું અંતર લઈ લઉં છું. બરાબર છે? તો સેમ રીતે યાદ રાખજો, સેમ રીતે જેવી અહીંયા પદ તફાવત np lp બરાબર nq મળ્યો, ધેટ મીન્સ કે a થીટા મળ્યો. એ જ રીતે અહીં હવે અહીંયા જો અહીંથી આમ થશે, આમ થોડું સ્લીટને નાની કરી નાખ્યા તો શું થશે? m2p m1p. np માઈનસ એટલે np એટલે કે m2p માઈનસ lp એટલે કે m1p બરાબર a થીટા. બે વચ્ચેનું અંતર a હતું તો a લખ્યા. અહીંયા m1 અને m2 વચ્ચેનું અંતર y છે, એટલે શું લખીશું? y થીટા. થઈ ગયું? આ કન્ડિશનમાં પણ જ્યારે તમે એની સલાહકાર જોશો, સ્લીટ જોશો, તો ત્યારે એ પણ જે આગળના કેસમાં કર્યું તે જ રીતે સેમ જોવા મળે છે. ક્લિયર થાય છે બધાને? અહીં સમજવાનું છે. બરાબર છે? કઈ કઈ પરિસ્થિતિમાં એવું થાય છે? ફરી પાછી આપણી બે કન્ડિશન. બરાબર છે? તો શું લખ્યું આપણે ફરી પાછું યાદ કરો. આપણી પાસે હતું થીટા બરાબર n લેમ્બડા અપોન a, બીજું હતું n પ્લસ 1/2 લેમ્બડા અપોન a. બરાબર છે? જો n બરાબર 1 મૂકી દઉં, n બરાબર 1 મૂકું તો થીટા બરાબર લેમ્બડા અપોન a થાય. અહીં n બરાબર 1 મૂકું તો 1 પ્લસ 1/2 3/2 થશે, તો થીટા બરાબર 3/2 લેમ્બડા અપોન a. આ બંને પરિસ્થિતિમાં તમને મધ્યસ્થથી આજુબાજુ એટલે કે ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ તીવ્રતા જોવા મળે છે. બરાબર છે? સમજાયું? કે અહીં સુધીની આ થિયરી તમારે યાદ રાખવાની છે. પહેલી કન્ડિશન લખશો l m n માટે લખશો, સીધું લખો, ક્રોસમાં લઈ જાઓ તો તફાવત લખો, બીજા બે કન્ડિશન લખી નાખો. પૂરું થઈ ગયું. હવે એને વધુ ધ્યાનપૂર્વક સમજવા માટે થઈને એ સ્લીટને હજુ નાની કરો, એટલે વચ્ચે બે મધ્યબિંદુ લઈ લો, ફરી પાછું ક્રોસમાં મેઝર કરો, પદ તફાવત લખો અને n ની કિંમત મૂકી દો. આ બે જગ્યાએ તમને ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ તમને તીવ્રતા જોવા મળે છે.
ફરી કહું છું, તીવ્રતા કેવી મળશે તમને? અહીંયા વધારે મળશે, પછી ઓછી મળશે, પછી ઓછી મળશે, ઓછી મળશે, પછી ઓછી મળશે. બરાબર છે? તો જ્યારે એક સ્લિટથી પ્રયોગ કરીને જોવામાં આવ્યું ત્યારે એક સ્લિટથી આ રીતની રચના જોવા મળી. બરાબર? ખ્યાલ છે? હવે આ સ્લિટની પહોળાઈ કેટલી હશે ખબર તમને લોકોને? આ જે સ્લિટ મેં મૂકી છે, આ સ્લિટનું આ હોલ પાડ્યું છે, આ કેટલી હશે પહોળું? કેટલું હોલની થીક કેટલું પહોળી હશે? શું કરો? બે બ્લેડ આવે, બ્લેડ દાઢી કરવાની. જૂના જમાનામાં જે બ્લેડ બદલતા હતા, નાખતા હતા ને, અત્યારે તો રેઝર આવી ગયા છે. એ રીતે બે બ્લેડ આવે, બે બ્લેડને જોઈન્ટ કરો. બતાવો તમને, ડ્રો કરી બતાવો. બરાબર છે? આ રીતે બ્લેડ આવે ને, આમ કરીને એક બ્લેડ, એની સાથે બાજુમાં બીજી બ્લેડ મૂકી. આમ હશે ને? વેરી ગુડ. અહીંયા જો ઉલટું થઈ ગયું. આ બે બ્લેડ છે, આ બે બ્લેડની આ જે ધાર ખરી ને, આ બે ધાર એકબીજા સાથે ભેગી કરો. બરાબર છે? બે ધારને એકબીજા સાથે અડકારો ને ભેગી કરો. તો વચ્ચે જે નાનો તો ગેપ હશે, ગેપ આપણને દેખાશે નહીં. એની પર લાઇટનો પ્રકાશ નાખશો ને તો નીચે લાઇટનો પ્રકાશ દેખાશે. એટલો ગેપ જે હશે, એટલી જે પહોળાઈ છે, એટલી આ પહોળાઈ હશે. એનાલિસિસ તો કરો, કેટલી ઓછી પહોળાઈ હશે. બરાબર છે? કેટલી ઝીણી રચના પર એનાલિસિસ કરવામાં આવ્યું છે. બે બ્લેડને ભેગી કરો, બે બ્લેડની ધાર સાથે સાથે અડકારો અને એની વચ્ચે જે ગેપ રહી ગયો છે, આ બેને અડકાર્યા પછી જે ગેપ રહ્યો હશે, એટલી આ સ્લિટ પહોળી હશે. બરાબર છે? તો આ રીતે સ્લિટ પરથી, આ સ્લિટ પરની રચના પરથી તમને આ બધી ભાત જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, આજે આટલું રાખીએ છીએ. હવે એક નાનકડો ટોપિક છે, લગભગ 10 મિનિટ જેટલો છે, તો એ નવા લેક્ચરમાં લઈ લઈશું. બે સ્લિટને લીધે શું થાય છે તે, અને એક ફ્રોનહોફર નું એક ઇક્વેશન છે. બરાબર છે? તો એ સમજીશું આપણે, અને પછી આપણે ચેપ્ટરને પૂરું કરશું અને સીધા એક્ઝામ્પલ પર જવાના છીએ. તો આને જરા ધ્યાનથી સમજી લો. કે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને મળી લેજો, અથવા ન યાદ હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઠીક છે? ચલો, મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.